પેટ્રોલ છે ને એવું કે છે. સમાવ સવારે તો પેટ્રોલ પંપ બધા ચાલુ હતા. અત્યારે મારા એક્ટિવામાં પેટ્રોલ જ નથી, ખાલી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને સપ્લાય ચેઇનમાં અવરોધ આવતા કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપના જથ્થામાં 50% ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે શહેરોમાં અમુક પેટ્રોલ પંપ પર બંધના પાટિયા જોઈ વાહનો અટવાયા છે. ડીઝલ પુરાવા આવ્યો હતો અને હવા પુરાવા આવ્યો હતો, એટલે મને તો ડીઝલ ને હવા મળી છે. પેટ્રોલ વાળા બધા પાછા જઈ રહ્યા છે. અમદાવાદના પકવાન 4 રસ્તા માનવ મંદિર પાસેના ઇન્ડિયન ઓઇલના પંપે નો સ્ટોકના પાટિયા જોવા મળ્યા છે. જે પ્રમાણે મેનેજરે દિવ્યા ભાસ્કર સાથે વાતચીત કરી તો તેમને કહ્યું કે શુક્રવાર પછી માલ નથી આવ્યો અને તેના જ કારણે પેટ્રોલ પંપ જે છે તે બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટમાં પણ આઈઓસીના 7 પંપ બંધ થયા છે. આવી જ સ્થિતિ સુરત અને વડોદરામાં અને ખાનગી પેટ્રોલ પંપ પર પણ જોવા મળી રહી છે. એટલે કે વાહન ચાલકો હાલ અહીંથી પેટ્રોલ પુરાયા વગર નીકળ્યા છે. તેમના ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે હાલ વડોદરા શહેરમાં જે ખાનગી પંપો છે ત્યાં પેટ્રોલ ખૂટવાનું શરૂ થયું છે. જોકે એસોસિએશને આ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.